ફિટ સીઝર ખેંચ આંચકી શું છે? ફિટ્સ સીઝર્સ એક મગજમાં અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિના તરંગો છે. આંચકી અસામાન્ય હલનચલનનું કારણ બની શકે છે તેમજ તેમને બેભાન કરી શકે છે. મોટાભાગના આંચકી માત્ર થોડીક સેકન્ડો કે મિનિટો સુધી ચાલે છે. એપિલેપ્સી એવી સ્થિતિ છે જેના કારણે લોકોને વારંવાર ફિટ આંચક આવે છે. ખેંચ ફિટ આંચકી કોઈપણ વય જૂથમાં થઈ શકે છે. ખેંચ વિવિધ પ્રકારના હોય છે. જે લોકો ટોનિક ક્લોનિક ફિટ ખેંચ ધરાવતા હોય છે તેઓ ઘણીવાર સખત અંગો મેળવે છે અને પછી હલનચલન કરે છે. કેટલાક લોકોને માત્ર એક હાથ અથવા ચહેરાના એક ભાગમાં ધ્રુજારીની હિલચાલ હોય છે અને લોકો અચાનક પ્રતિસાદ આપવાનું બંધ કરી દે છે અને થોડી સેકન્ડો માટે તાંકી રહે છે. ઈઈજી મગજમાં વિદ્યુત પ્રવૃત્તિને માપે છે. એમઆરઆઈ અથવા સીટી મગજ સ્કેનના પરીક્ષણો મગજના ચિત્રો લે છે અને અંદર કોઈ સમસ્યા છે કે કેમ તે બતાવી શકે છે. આ અંગે વ્યસનોથી દૂર રહો અને દારૂથી દૂર રહો. દારૂ ફિટ સીઝનનું જોખમ વધારી શકે છે. દારૂ આંચકી દવાઓની કામ કરવાની રીતને અસર કરી શકે છે અને આડઅસર વધારી શકે છે. પૂરતી ઊંઘ ન મળવાથી તેમને આંચકી થવાની શક્યતા વધે છે અને સમયસર પૂરતું ભોજન લેવું, ઉપવાસ કરવાનું ટાળવું, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીએ તો આપણે સ્વસ્થ સુખી જીવન જીવી શકીએ છીએ. બ્યુરો રિપોર્ટ TVN ન્યૂઝ.